નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરતમાં નિલેશ કુંભાણી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જણાવ્યું કે મેં કોંગ્રેસ સાથે ગદ્દારી કરી નથી. કોઈ માઈનો લાલ પેદા નથી થયો મને મારી શકે. કોંગ્રેસના સુરતના 5 નેતાઓના કારણે મેં આ કર્યું. મારા ટેકેદારો કોંગ્રેસના કાર્યકર્તાઓ છે. હું અને મારા ટેકેદારો એક સાથે જ છીએ. કોંગ્રેસે વિરોધ કરવાનું શરૂ કર્યું એટલે કોંગ્રેસનો 2017માં મારી સાથે બદલો લીધો એટલે મેં આ પરિવાર સાથે બદલો લીધો છે. મારા ટેકેદારો અને કાર્યકર્તાઓ બદલો લીધો અને હું પણ તેમાં સાથે છું. હું પિટિશન કરવા માટે હાઈકોર્ટમાં ગયો હતો પણ કોંગ્રેસે મારા ઘરે વિરોધ કર્યો એટલે હું ગાયબ થયો હતો. અત્યારે હું કોંગ્રેસ સાથે નથી. હવે રાજકારણમાં રહેવું કે ન રહેવું આ બાબતે મારા હિતેચ્છુ સાથે ચર્ચા કરીશું. ટેકેદારોનું અપહરણ થયું પણ ન હતું. ચૂંટણી હતી, કોંગ્રેસ પરિવાર જોડાયેલો હતો. મારા નિવેદનથી કોંગ્રેસને કાંઈ નુકસાની ન જાય એટલા માટે હું ચૂપ હતો. તમને પણ ખ્યાલ છે આ પરેશભાઈ ધાનાણીની મર્યાદા નડતી હતી, શક્તિસિંહ ગોહિલ સાહેબની મર્યાદા નડતી હતી. એટલા માટે મારા નિવેદનથી ચૂંટણીનું રિઝલ્ટ આ ચૂંટણી પતે પછી મારે હાજર થવું હતું. મારા નિવેદનથી કોંગ્રેસને કાંઈ નુકસાની ન જાય. બાકી તમે જાણો છો 2017માં કોંગ્રેસે મને શું કર્યું હતું. અત્યારે ગદ્દારીની વાત કરે છે. 2017માં મને ટિકિટ અગાઉ જ કહી દીધું હતું ટિકિટ તમારી છે, મહેનત કરવા મળો. મેં ખર્ચો કર્યો તો મહેનત કરી હતી 2017માં. 2017માં મારા મેન્ડેટ ઉપર ભાજપમાંથી આવેલા અને મેન્ડેટ આપી દીધું હતું. ટિકિટ મને મફત નહોતી આપી. જે તે પ્રમુખ હતા એના એજન્ટ દ્વારા અમે ટિકિટ લીધી હતી. ત્યારબાદ ઉપરથી રૂપિયા આપ્યા એમને ટિકિટ આપી દીધી. મેં પાછું ટીવીમાં સમાચાર આવ્યા મેન્ડેટ બીજાને આપ્યું છે. મેં પાછું કીધું પ્રમુખને ભાઈ ટિકિટ કોને આપી છે કે તમને મેન્ડેટ મળી ગયું ફોર્મ ભરી આવો. તો આમ જનતા પાર્ટી મારી સાથે હતી. 20,000 લોકોને લઈ અને હું ફોર્મ ભરવા ગયો. ત્યારે ફોર્મ ભરવા ગયો પૂછીને જાઉં છું. જેટ કલેક્ટર ઓફિસે પહોંચ્યો ત્યારે મને કહેવાય તમે પાછા વળો. મારી સાથે જનતા જોડાયેલી હતી, કાર્યકર્તા હતા. એની સામે પાર્ટીએ ગદ્દારી નહોતી કરી. અત્યારે ગદ્દારીની વાત કરે હું ચૂપ બેઠો હતો. આમ જનતા પણ જાણે છે કોંગ્રેસની કાર્યાલય 24 કલાક હું ખુલ્લી રાખી છે. અહીંયા કોંગ્રેસના કોર્પોરેટરો નહોતા, કોંગ્રેસના પ્રમુખને પણ રાજીનામું આપી દીધું હતું. એક પણ પ્રમુખ કોંગ્રેસનો નહોતા, હોડ પ્રમુખો નહોતા, કાર્યકર્તાઓ ખાલી કાર્યકર્તાઓ હતા, હોદ્દેદારો નહોતા, કોઈ કોર્પોરેટર નહોતા. જ્યારે કોરોના આવ્યો ત્યારે કોંગ્રેસને ઉજળી રાખવા માટે મેં કોંગ્રેસના નામે આઇસોલેશન વોર્ડ ખોલ્યો હતો. રસોડું કોંગ્રેસના નામે 24 કલાક ખોલ્યું હતું. ગામડે કોઈ જવામાં હોય, કોઈ કોંગ્રેસે એક નંબર મૂક્યો હતો પરપ્રાંતિ કોઈ અટવાણા હોય એમના માટે. ત્યારે કોઈનો ફોન આવતો ત્યારે મને ફોન આવતો કે ભાઈ આ એડ્રેસ ઉપર તમે જઈ આવો, અમને કીટ આપો, અમને રૂપિયા આપો, આને ટ્રેનની વ્યવસ્થા કરી ગયો. કોઈને સૌરાષ્ટ્રમાં જવાનું હોય ત્યારે બસની વ્યવસ્થા, એ વ્યવસ્થા બધું કોરોના કાળમાં હું કરતો ત્યારે કોંગ્રેસના નામે કરતો. અહીંયા કોંગ્રેસમાં અત્યારે જે 5 જણા છે વિરોધ કરવાવાળા, એ ચૂંટણી ટાઈમે વિરોધ કરશે, ચૂંટણી ટાઈમે કામ કરશે, બરાબર વિરોધ કરવાનો. બાકી તમે આ વિરોધ કરવાવાળા હતા એને તમે જોઈ લેજો. મારી કોઈ સભામાં આવ્યા હતા, મારી રેલીમાં આવ્યા હતા, મારી સભામાં કામ કરતા હતા, ડોર ટુ ડોર જતો તો એમાં કોઈ કામ કરતા હતા. એ કામ ન કરતા અમુક કોંગ્રેસમાંથી રાજીનામું દઈને આપમાં વહી ગયા હતા. એ અત્યારે વિરોધ કરવા નીકળે છે. ગદ્દારી એને ગદ્દારી કરી હતી. આમ આદમી પાર્ટીમાં ટિકિટ નહોતી આપી ત્યારે કોંગ્રેસમાં ટિકિટ લેવા માટે, કોંગ્રેસમાં ભળવા માટે વિરોધ કરે છે. અહીંના જે વિરોધ કરે છે કોઈ કામ નહોતા કરતા. જ્યારે કોંગ્રેસને ઊભી રાખવામાં સરદાર ફાર્મ 24 કલાક ખુલ્લું રાખીને કામ કરતો હતો. અત્યારે કોંગ્રેસવાળા ગદ્દારી કહે છે. કોંગ્રેસે પહેલી ગદ્દારી મારી ઉપર કરી હતી. 2017માં ટિકિટ આપી હતી. ટિકિટ આપ્યા પછી ટિકિટ કાપી નાખી. એ છેલ્લી ઘડીએ કાપી હતી. અત્યારે મારે આ કોંગ્રેસ સાથે કરવાનું જ નહોતું પણ મારા કાર્યકર્તાઓ જે ટેકેદારો છે, ઓફિસનો સ્ટાફ છે, મારે કાર્યકર્તાઓ છે, એ નારાજ હતા કે ભાઈ આ એક પણ આના પ્રમુખ બનાવે, હોડ પ્રમુખ બનાવે, બહારના લઈને બનાવડાવે. હોડ પ્રમુખ કામ કરે ને બીજા પાસે કામ કરાવડે કામ કરે ને. આના કાર્યકર્તાઓને કામ કરવું હતું પણ આના બની બેઠેલા 5 નેતાઓ છે એને કામ કરવું નથી ને કામ કરવા દેવું નથી. આમ આદમી પાર્ટીના નેતાઓ કે કાર્યકર્તાઓ અમારી સાથે કામ કરતા હોય કે આના કોર્પોરેટરો કે વિરોધ પક્ષના નેતા કામ કરતા હોય તો એમનો વિરોધ કરે કે એમને તમે શું કરવા સાથે રાખો છો, એમના ફોટા કેમ મારો છો, અમારા ફોટા કેમ નથી મારતા, અમને કેમ હારે. એટલે ભાઈ આપણા કોઈ અહીંયા છૂટાયેલા નથી, આપણા કોઈ હોદ્દેદાર નથી. હોદ્દેદારો જે છે એના કાયદેસર કોંગ્રેસના ફોટા મારીએ છીએ. આપણને 2700 મત મળ્યા હોય, જેને 50,000 મત મળ્યા હોય એને આપણે સાથે રાખવા પડે. ઇન્ડિયા ગઠબંધન છે એટલા માટે આપણે આમ આદમી પાર્ટી સાથે રાખવા પડે. આપણે એ સમજાવતા હતા કે આપણે ડોર ટુ ડોર જવું નહીં વિરોધ કરે. આમ આદમી પાર્ટી કામ કરતા હોય તો એનો વિરોધ કરે. એટલા માટે પછી
આ આપણે કરવાનું નહોતું, પણ મારે હારે જે ટેકેદારો છે એ બધા કોંગ્રેસી જ છે. આ બધા કે તમારા ભાગીદાર છે કોંગ્રેસના, ટોટલ અહીંના બધા મારી હારે ભાગીદારમાં જ છે. કોંગ્રેસવાળા, હું કોંગ્રેસમાં છું અને કોંગ્રેસ સાથે બધા કાર્યકર્તાઓ નેતાઓ અમે બધા ભાગમાં કામ કરીએ છીએ, એટલા માટે વાત કરે છે. બાકી બધા કોંગ્રેસના અહીંથી પ્રતાપભાઈથી લઈને કે અહીંના જે હોય બધા મારા ભાગીદાર જ છે, એમાં કોઈ કાંઈ વાંધો નથી. પણ કોંગ્રેસ જે ગદ્દારી કરવાની વાત કરે છે ને, એ કોંગ્રેસે પહેલી ગદ્દારી કરી હતી 2017માં. એટલે કોંગ્રેસે વિચારી લે 2017માં આપણે ભૂલ કરી હતી, આ કાંઈ મેં પહેલી નથી કરી, પહેલી ભૂલ કોંગ્રેસે કરી હતી, એટલું યાદ રાખે. મોટા થવા માંગે છે, પણ તમે જોઈ લ્યો છો ક્યાં નેતાઓ મારી યારે કામ કરતા હતા, ક્યાં નેતાઓ ટેજ ઉપર આવ્યા હતા. આમ આદમી પાર્ટી સિવાય પરેશભાઈ ધાનાણી આવ્યા તે પહેલા દિવસે બધા આવી ગયા હતા. બાકી જે દાવેદારો હતા એક પણ દાવેદાર નેતાઓ કોંગ્રેસના કામ કરવા આવ્યા નહોતા. નિલેશભાઈ, અત્યાર સુધી તમે ક્યાં હતા? હું મારા ઘરે સૌરાષ્ટ્રમાં તો, સુરત હતો ને મારી વાડીએ હતો. પણ એવી વાત ચાલે છે કે નિલેશભાઈ 5 કરોડ લઈને ભાજપ સાથે બેસી જશે. કોઈ ભાજપ સાથે હું બેઠો નથી, કોઈ આમ આદમી પાર્ટી સાથે બેઠો નથી, કોઈ કોંગ્રેસ સાથે અત્યારે બેઠો. અત્યારે હું મારી રીતે એમને બેઠો છું, સમાજ સેવા કરવાની ક્યારે રાખે. કોંગ્રેસ નહીં સ્વીકારે તો ગમે એ એક રસ્તો લેવું. અમારા કાર્યકર્તાઓ હશે, અમારા હિસ્તેજો હશે, એમને સાથે લઈને નિર્ણય લેવું. તમને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કર્યા છે? કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કર્યા છે, એ જ હું કહું છું. 2017માં કોંગ્રેસે મને ટિકિટ કાપી હતી, હું કોંગ્રેસ વિરુદ્ધ એક પણ નિવેદન નહોતું આપ્યું, કોંગ્રેસની સાથે રહ્યો હતો. આ કોંગ્રેસે મને કીધું તું તમે રાત્રે આવો, મેં કીધું સવારે હું 9:30 સવારે હું અહીંથી નીકળે અને ત્યાં તમને મળે. બાબુભાઈ માંગ ક્યારે વાત થઈ હતી, હજી સવારે હું અહીંથી કરજણ ન પહોંચ્યો કે અમારે અહીંયા વિરોધ કરવા મોકલી દીધા. એટલા માટે પછી હું બધા એક તો મારા ટેકેદારો કાર્યકર્તાને સમજાવી ગયો કે ભાઈ આપણે પિટિશન દાખલ કરવા જવાનું છે, કોંગ્રેસ પાર્ટી આપણી સાથે છે. જ્યારે હું અહીંથી ઘરેથી નીકળ્યો 9:30 ત્યાં હજી અહીંથી કરજણ ન પહોંચ્યો કે અમારે ઘરે વિરોધ કરવામાં આવ્યો, તે પછી મેં કીધું કાંઈ વાંધો નહીં, હવે ચૂંટણી જવા દઈ. ત્યારબાદ આપણે મારા નિવેદનથી કોંગ્રેસને નુકસાની ન જાવી જો, કારણ કોંગ્રેસમાં મારા ઇતિહાસો છે, મારા વડીલો છે, જે પરેશભાઈ ધાનાણી ને શક્તિસિંહ ગોહિલ સાહેબનું માન મર્યાદા મને નડે છે. કોંગ્રેસ માટે ભાગતા હતા કે ભાજપ માટે? કોઈ ભાજપ માટે નહીં, કોઈ ભાજપમાં કોઈની હારે આપણે કોન્ટેક્ટ થયો નથી. અત્યાર સુધી ભાજપમાં કોઈની હારે કોન્ટેક્ટ નથી થયો. આમ આદમી પાર્ટી ને કોંગ્રેસ વાળા બંને સાથે અમે રહીને કામ કરતા હતા. તમારા 3 ટેકેદારો દિનેશ જોધાણીની હાજરીમાં કલેક્ટર કચેરીએ પહોંચે છે, આ વાત છે તો તમે કીધું ભાજપ હારે સંબંધ નથી. મારે સંબંધ નથી. મારા ટેકેદારો અહીંથી થાકી ગયા હતા, એ અહીંનું જોયા કરતા હતા. જે દાખલા દર્શનભાઈ નાયક મારી હારે કામ કરતા હોય તો એમાં સંગઠનને આપણે હારે રાખવી, તો સંગઠનને કામ કરવું નથી. અને દર્શનભાઈના આપણે બૂથના માણસો લઈ લઈએ તો સંગઠન વિરોધ કરે. એ રીતે ટોટલ વિધાનસભામાં વિરોધ થતો હતો. કરંજમાં વિધાનસભામાં તો વડ પ્રમુખ બાયડનો નાખી દે એટલે કરંજના વિધાનસભાના કાર્યકર્તાઓ કામ નહોતા કરતા. કાર્યકર્તાને કામ કરવું હોય પણ નેતાઓને કોંગ્રેસ માટે હું હાઈકોર્ટ જવા નીકળ્યો હતો. મારે વાત થઈ હતી સવારે, હું આવીને સવારે નીકળે, જ્યારે હું નીકળ્યો ત્યારે મારી ઘરે વિરોધ કરવાનું કામ ચાલુ કરી દીધું, એટલે હું મૌન થઈ. પણ આ ફોર્મ ખેંચી લે, ફોર્મ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરતે તો આ નોબત નહીં આવતે. પિટિશન દાખલ કરવા જ જાતો હતો ને ત્યાં મારી ઘરે વિરોધ કરવાનું કામ ચાલુ કરી દીધું, એટલા માટે નો જ. દિનેશભાઈ તો તમારા સાથી કર્મચારી, તો શા માટે આટલો વિરોધ કર્યો? દિનેશભાઈ એને તમે પૂછજો, તમે વોર્ડ પ્રમુખ જે વોર્ડના હતા એને બનાવડાવ્યા હતા, કેમ કોઈ કામ નહોતા કરતા? તમે કઈ સભામાં મારી યારે ટેજ ઉપર આવતા હતા, કઈ રેલીમાં મારી સાથે હતા? તમે ખાલી બતાવો. પાંચ નેતાઓ કોણ છે? લોકો જાણવા માંગે છે 5 નેતાઓ કોણ છે? લોકો અહીંયા કોંગ્રેસના 5 નેતાઓ છે, તમે જાણી લેજો. જે ટેજ ઉપર મારા નથી આવે બધા 5 નેતાઓ. 2017માં 20,000 લોકો મારી સાથે ફોર્મ ભરવા આવ્યા હતા, અને જે 100 લોકો ભાજપમાંથી આવ્યા હતા એને ટિકિટ આપી, એની યારે 100 લોકો હતા. એમનો અન્યાય નહીં થતું હોય? 19 લાખ મતદારોનો શું વાંક? કોંગ્રેસ પાર્ટીએ અહીંના અપક્ષ ઉમેદવાર ભરાવડાવ્યો હતા, તો એને અપક્ષ ઉમેદવારને ફોર્મ ભરાવડાવ્યું કોઈને? કોંગ્રેસ વાળાએ જ ભરાવડાવ્યું તો ભાઈ અપક્ષ ઉમેદવાર આપણે ભરાવડાવી. એને એમ હતું 2017નો આ બદલો લે એટલે આપણે એક અપક્ષ ઉમેદવાર રાખી, તો એ અપક્ષ ઉમેદવાર કોંગ્રેસે ભરાવડાવ્યો, ખેંચાવડાવ્યો કોઈને? એ તમે જાણીજો. કાર્યકર્તાએ 100% બદલો લીધો છે. હવે બદલો લેવામાં પણ અમે સાથે છીએ. જાઓ. નિલેશભાઈ, તમે મતદારો જોડે ગદ્દારી કેમ કરી? અમે મતદારો સાથે ગદ્દારી નથી કરી. ફોર્મ અમારું પહેલા કેન્સલ થયું હતું, ત્યારબાદ કોંગ્રેસના પણ અપક્ષ ઉમેદવારો હતો, અને તે પછી ઘણા ઉમેદવારો હતા, 15 ઉમેદવારો હતા. એમને પૂછો, પેલું ફોર્મ મારું કેન્સલ થઈ ગયું હતું.
મારી યારે જનતા હતી, એમની ગદ્દારી ક્યારે કરી હતી કોંગ્રેસે? હમ. ત્યારે કેમ તમે કોઈ પૂછતા નહોતા? ભાઈ તમે કેમ આ ત્યારે તમે 20,000 20,000 લોકો સાથે આવ્યા હતા ફોર્મ ભરવા, હમ. એમની ટિકિટ કાપી દીધી. જનતા સાથે હતી, જનતા સાથે નહોતી, એમને કેમ ટિકિટ આપવામાં આવી હતી? હમ. પેલી ગદ્દારી કોંગ્રેસે કરી હતી. એક સમયે જ્યારે તમને ટિકિટ મળી ત્યારે તમે એવું કહેતા હતા કે ભાઈ કોંગ્રેસ સાથે ગદ્દારી કરી નિલેશ કુંભાણી નહીં. ડબલ બોલી શા માટે? કોંગ્રેસ સાથે મેં ગદ્દારી નથી કરી. કોંગ્રેસે પેલી ગદ્દારી મારી હારે કરી હતી 2017માં. 2017 છે તો પણ અત્યારે આ સમય કેમ આવો લેવો? તોય પણ મેં કોંગ્રેસનું કામ એટલું કર્યું હતું. કોંગ્રેસના અહીં અત્યારે જે છે, કોંગ્રેસમાં જે વિરોધ કરે છે, ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસમાં આવશે ને કામ કરશે, બાકી હકેલીને ધંધાએ લાગી જાય. ભાજપમાં ક્યારે જોડાવો? ભાજપમાં અત્યારે કોઈ જોડાવાની ચર્ચા નથી થઈ. અમારા જોડાવો. અમારા હિતેશુઓ કાર્યકર્તાઓને મળી રાજકારણમાં રહેવું કે નહીં એ પહેલા ચર્ચા આ તો કરશે. પેટર્ન છે ડાયરેક્ટ. બીજું બરાબર, કંઈ નવું? એ બધા ચર્ચાઓ કરશે. એ કે ક્યાં જોડાવું ક્યાં નહીં, સમાજ સેવા કરવાનું કઈ રીતનું કહે. પણ ભાજપવાળા અમારા ટેકેદારો, હિતેશુ, કાર્યકર્તાઓ ને બધાને સાથે લઈ ચર્ચા કરીને આગળ વધશું. અત્યારે તમે કોંગ્રેસ સાથે છો કે નહીં? અત્યારે કોંગ્રેસે મને સસ્પેન્ડ કર્યો છે. અત્યારે હું કોઈ પાર્ટીમાં નથી. પણ તમે રહેશો કે નહીં કોંગ્રેસ? કોંગ્રેસ કે તો અમે રહેવા માટે તૈયાર છીએ. નિલેશભાઈ 2017 નો બદલો લીધો. 2017 નો બદલો લીધો છે. મારા ટેકેદારો કાર્યકર્તા હોય એમની સાથે હું પણ છું. પણ તમારા ભોગે મતદારોએ ભોગવવાનું. મતદારો ને 15 જણાના ફોર્મ હતા. પેલું ફોર્મ મારું કેન્સલ થયું છે. તો તમે જવાબદાર આપણે પાર્ટીના વ્યક્તિ છો. ચૂંટણી કેન્સલ થાય એવો હિત નહોતો. તે પછી કોંગ્રેસે પણ અપક્ષ ઉમેદવાર ભર્યા હતા અને બીજી પાર્ટીઓ હતી. એમને ફોર્મ કેમ ખેંચી લીધું એને પૂછી લીધું. ખેલ કોણે પાડ્યો છે આખો? ખેલ કોંગ્રેસના અહીંના આગેવાનો કામ નહોતા કરતા અને હારવાનો સામનો કરવો પડે એની કરતા કામ નહોતા કરતા. પાછા આપણને કહે ચૂંટણી ટાઈમે અમે ન રિહાઈ તો ક્યારે રિહાઈ? આગેવાનો એવું કે ચૂંટણી આવે ત્યારે તમારે રિહાવાનું હોય ત્યારે જ અમને બધા બોલાવે, બાકી તમારે કોઈ બોલાવે નહીં એવું કહેતા હતા. કોઈ કામ નથી કરતા. કોંગ્રેસ પાર્ટી અમને કે બૂથ આપો, અને અહીંયા બૂથ અમે જ તૈયાર કરી તો એનો વિરોધ કરે, એની પાસે બૂથ નહીં લેવાનું. એ બધું આ સમસ્યા નડતી હતી અને બધા થાકી ગયા હતા કે ભાઈ આ કોઈ કામ કરતું નથી. એટલા માટે મને બહુ સમજાવવામાં આવ્યું. મેં કીધું આપણે કઈ કામ કરવાનું થતું નથી, કે આપણે લડવું નથી. તમે ના પડી ગયો. મેં કીધું નહીં, આપણે હવે ટિકિટ આપી છે લડવાનું છે, એટલે આપણે રાખી હતી. પણ તે પછી હું મારા કામમાં તો સભામાં હતા ને અહીંયા એને ખેંચી લીધું. નિલેશભાઈ તો કોઈ પણ એક એડવોકેટ પાસે થાય ને કે બધા અલગ અલગ એડવોકેટ પાસે ભાજપનો જાય. legal advisor છે. એ ભાજપનો legal advisor છે. આ પણ ભાજપનો હોય કે કોંગ્રેસનો હોય, કઈ સિમ્બોલ તો નથી ભાઈ, ભાજપનો જ છે. અને કોની પાસે કરાવ્યો એ આપણે ચર્ચા નથી કરી. આખા સુરતમાં હજારો એડવોકેટ છે. એક જ કેમ? એક જ હોય ને એડવોકેટ. તમારી પાસે કોંગ્રેસના એડવોકેટ હતા ને? કોંગ્રેસના એડવોકેટ હતા. કોંગ્રેસને નથી પૂછ્યું ને મને નથી પૂછ્યું. કામ છે. એની રીતે કામ કર્યું તો છે. અત્યારે તો તમારી સાથે જ. અત્યારે અમારી સાથે છે. કારણ તમે જોવો છો, હું હજી અમદાવાદ જતો હતો ને અહીંયા ફોર્મ અમદાવાદ હું જવા નીકળ્યો અને મારી ઘરે વિરોધ કરવાનું ચાલુ થયું. કિડનેપનું કીધું હતું પેલા દિવસે મારા ટેકેદારો kidnap આ થઈ ગયા. ક્યાં મારા હતા બધા? મારા કોન્ટેક્ટ બહાર હતા, ફોન બંધ થઈ ગયા હતા. ક્યાં હતા ક્યાં બધા? એ બધા એની રીતે સેફ હતા. પણ હતા ક્યાં પણ? એમને શું નિવેદન નોંધાયું છે? અપહરણ થયું છે કે નથી થયું? શું નિવેદન? એને ના પાડી છે. અમે અમારું અપહરણ નથી થયું. અમારી રીતે સ્વેચ્છાએ વહી ગયા છે કે અહીંના આગેવાનો કામ નહોત કરતા, કાર્યકર્તાનું કામ નહોત કરવા દેતા, એટલે અમે કંટાળીને નીકળી ગયા હતા. યાર તમારા ભાઈ ડમી ઉમેદવાર પણ કેમ પરત ખેંચાઈ જાય? એ બી તમારી ડમી ઉમેદવારનો એ શું કરે? અમે બે ઉમેદવારો શું કરીએ? ટેકેદારો જ ટેકા ખેંચી લીધા તો ઉમેદવાર નિલેશભાઈ, શું તમારા કરે? બંને બી તમારા કહેવામાં ના રહે તે વખતે. એને મને બહુ સમજાવ્યા કે ભાઈ કોઈ કામ નથી કરતા અને કોઈ તો આપણે ચૂંટણી શું કરવા લડવી, તમે ના પાડી ગયો. મેં કીધું હવે ના પડાય. ટેકેદારો એ દેશભાવ રાખ્યો હતો ને તે પછી હું જોડાણો એની સાથે. તો તમે પરિવારનું સંગઠન હતું, તમારું આયોજન તો હતું જ ના રીતનું. મારું આયોજન નહોતું, પણ આ કોઈ કોંગ્રેસમાં કામ નહોતા કરતા ને અહીંના આગેવાનો આયોજન હતું એવું થયું ને. કાર્યકર્તાઓને કામ કરવું હતું, અહીંના આગેવાનો કામ કરવા નહોતા દેતા. એટલે અમારા ટેકેદારો, અમારા ઓફિસનો સ્ટાફ, અમારા હિતેશુઓ નારાજ હતા. એટલા માટે એમને આ કામ કર્યું. કયો બદલો લીધો તમે આને? કોંગ્રેસનો કયો બદલો લીધો? કોંગ્રેસનો 2017માં કોંગ્રેસે મારી હારે બદલો લીધો. ત્યારે કેમ બધા ક્યાં ગયા હતા? કોંગ્રેસને કેમ પૂછતી નહોતી? ભાઈ જે કોંગ્રેસનું કામ કરતું હતું એમને કેમ ટિકિટ ન આપી? એને ટિકિટ આપી, નો આપી એનો વાંધો નહોતો, આપીને શું કરવા લઈ લીધી? નિલેશભાઈ, સુરતના મતદારો છે, મત નથી આપી શક્યા. ઇતિહાસમાં પહેલી વખત આવું થયું છે. જવાબદાર કોણ? આખું વાક્ય પૂરું. મારું પહેલા પૂરું થઈ ગયું હતું, મારું ફોર્મ કેન્સલ થઈ ગયું. તે પછી અપક્ષ ને બીજી પાર્ટી હતી, અપક્ષ પણ કોંગ્રેસ વાળાએ ભરાવડાવ્યું હતું. ઈ કેમ ફોર્મ ખેંચાઈ ગયું એ તમે કોંગ્રેસ વાળાને પૂછો. નિલેશભાઈ ટોટલ કોંગ્રેસના કાર્યકર્તા જ હતા.
કોંગ્રેસના કાર્યકર્તાઓનો મારો ઓફિસ સ્ટાફ એ બધું આ જોયા કરતો હતો કે ભાઈ આ ચૂંટણી કોંગ્રેસવાળા કાયમિક જ્યારે ચૂંટણી આવે ત્યારે જ વિરોધમાં કામ કરતા હોય તો તમે આ રહેવા ગયો, આપણે લડવું નથી. મને સમજાવ્યા કરતા મેં કીધું નહીં, હવે આપણે ફોર્મ ભર્યું છે લડવાનું. કે 2017માં આપણે કોંગ્રેસે શું કર્યું હતું? 2017માં કોંગ્રેસે કર્યું ત્યારે કોંગ્રેસને શરમ નહોતી. તમે અત્યારે શરમ રાખો છો કોંગ્રેસની. એના હિસાબે હું મારી સભાઓ લેતો હતો ત્યારે એ હટી ગયા. પછી મેં પણ વિચાર્યું, હું બધા ટેકેદારોને કાર્યકર્તાને સમજાવીને કીધું આપણે પિટિશન દાખલ કરવા જાય. જ્યારે પિટિશન દાખલ કરવા જવાનું એ શરૂઆત સવારે નીકળ્યો ત્યારે વિરોધ કરવાનું કામ ચાલુ કરી દીધું. અહીંના કોંગ્રેસના એમાંય અહીંના કાર્યકર્તાઓ તમે જુઓ 4-5 જણા જ છે કોંગ્રેસમાં વિરોધ કરવા વાળા. એમાં કાર્યકર્તા ન મળે તો એમના ઘરના લઈને આવ્યા, એમ થઈને 4 જણા થયા હતા વિરોધ કરવા. તમારે પાટલા બારણે કેમ ભાગવું પડ્યું? ક્યાંના પાછલા બાવણ? તમે જયારે ઉમેદવારી ફોર્મ ભરવા ગયેલા ત્યારે પાટલા બારણે કેમ ભાગવું? ફોર્મ ભરીને હું આવ્યો જ તો, બધા લોકો સાથે જ હતા, ફોર્મ ભરીને જ નીકળ્યા હતા. ફોર્મ તમારું રદ થયું, ફોર્મ રદ થયું એ દિવસે તમે કઈ રીતે પાછળથી ભાગવાનું કારણ શું? અને બીજેપીની ગાડીની અંદર? બીજેપીની ગાડી નથી, મારી જ ગાડી છે, મારી જ ફોર્ચ્યુનર ગાડી છે, મારી જ ગાડીમાં નીકળ્યો છું. તો કેમ પાછળથી જવું પડ્યું? આગળની સાઈડ તમે જોવો છો, નકરા ધક્કાધક્કી થતી હતી, ટ્રાફિક હતી. બરાબર. ફોર્મ ભરવા આવતા હતા ક્યારે? વાતે ગાતે આવતા હતા. તો પછી આ જ્યારે ફોર્મ ભર્યું ત્યારે રેડી હતું. ફોર્મ ભર્યા પછી આ જ્યારે ફોર્મનો બીજા દિવસનો અમને ટાઈમ આપ્યો, એ ટાઈમે અમે ગયા ત્યારે આગલા ગેટ ઉપર ટ્રાફિક એટલી બધી હતી. પોલીસવાળાએ એની સેફટી માટે ધક્કાધુક્કી ન થાય એટલે એને એના જે પ્રાઇવેટ ગેટ છે ત્યાંથી આપણી ગાડીમાં જ બેસાડીને રવાના કર્યા. ઓકે, જે સહી કરવામાં આવેલી છે એ ખોટી સહી છે એવું જણાવવામાં આવ્યું છે. ખોટી છે કે સાચી છે? એ અમારા અહીંના કોંગ્રેસના ઠેકેદારો જે ફોર્મ ભરતા હતા એ કોંગ્રેસના, તમને ખ્યાલ હોય તો કોંગ્રેસના એડવોકેટ દ્વારા જ ફોર્મ ભરાણું હતું અને અમારા ટેકેદારો અને કાર્યકર્તાઓ સાથે લઈને ફોર્મ ભરેલું. તમારી હાજરીમાં ભરાયું કે નહીં? ફોર્મ ભરાણા હોય, ફોર્મ ભરાવતી વખતે સહીઓ મારી અલગ રીતે થતી હતી. હું જ્યારે ડોર ટુ ડોર ગયો, જ્યારે આવું ત્યારે મને કે તમે અહીં સહી કરી નાખો, ત્યારે હું સહી કરી નાખું. મારી સહી ઓરિજિનલ છે. ફોર્મ ભરાયું ત્યારે તમે સાથે હતા કે નહીં? ફોર્મ ભરવા ગયો ત્યારે અમે 5 જણા ગયા હતા. જ્યારે ફોર્મ ભર્યું તમારી ઓફિસની અંદર જ્યારે ફોર્મ ભર્યું ત્યારે હું સાથે નહોતો, હું મારું ડોર ટુ ડોર કામ ચાલુ હતું. જ્યારે હું રાત્રે ફ્રી થાવ ને ત્યારે મને સહી કરવા ફોર્મ નું આપતા ને મેં ફોર્મમાં સહી કરેલી છે. મારી ફોર્મની સહી ઓરિજિનલ છે, એમાં કોઈ ડુપ્લિકેટ નથી. તમારે આપને મારવાની વાત કરી છે. પ્રતાપ દુધાત મારે તો અહીં ક્યારે જ છું, અહીં સુરતમાં જ આટા મારું છું. કોઈ માઇક નો લાલ એવો જ નથી પેદા ચોક મારી કે. પણ આવી ધમકી શા માટે આપને આપવામાં આવી? આપી છે, ઉત્સાહમાં આવી ગયા હોય એટલે ધમકી આપી હોય. દિનેશ કાછડિયાએ પણ હીરાબાગ ને બધે બેનર લગાવ્યા છે રાક્ષસ તરીકે. એને કોંગ્રેસમાં જોડાવવું છે, તમને ખ્યાલ છે? કોંગ્રેસમાં ટિકિટ આપી હતી ને વૈયા ગયા હતા આમ આદમીમાં. આમ આદમી પાર્ટી ટિકિટ નો આપી. આમ આદમી પાર્ટી ટિકિટમાં ધમપસાડા કર્યા. એમણે કીધું ભાઈ તમારી બીપીની કેસેટ નીકળે છે એટલે તમને નથી આપી, એટલા માટે એને ટિકિટ નો આપી. હવે ત્યારબાદ અત્યારે એને કોંગ્રેસમાં આવવું છે, એટલા માટે ધમપસાડા કરે છે. નિલેશભાઈ, તમે ખોટું બોલી રહ્યા છો. જેઓ તમારા બનેવીએ ખોટી સહી કરી હોય તો એમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કેમ નથી કરતા? હવે કોંગ્રેસે જ મારા વિરોધ કરવાનું કામ ચાલુ કર્યું એટલે હવે અમે બધા ગ્રુપ એક થઈ ગયા છે. એ તો પછી કરીને તમે ગાયબ થયા પછી? નહીં, પહેલી ફરિયાદ હું લખાઈ આવ્યો હતો. પહેલી ફરિયાદ હું લખાવડાયો હતો. પિટિશન દાખલ કરવા હું રવાના થયો હતો. ત્યારબાદ વિરોધ કરવાનું કામ ચાલુ કરી દીધું. તો અત્યારે તમે તમારા ટેકેદાર એક થઈ ગયા? હા, અત્યારે ટેકેદારોને અમારા કાર્યકર્તાઓ બધા અમે સાથે જ છીએ. એ કઈ રીતે શું મેળ આવ્યો? બધો સુમેળ આવી ગયો. વિરોધ કરવાનું કોંગ્રેસ વાળા કામ કર્યું ત્યારે મને પણ બધાએ કીધું હતું 2017માં કોંગ્રેસે આપણે હારે અન્યાય કર્યો તો, આપણે હારે જનતા હતી એની સાથે અન્યાય કર્યો તો, આપણે આંદોલન અકાવડાવતા હતા અને આંદોલનની સાથે હતા અને આંદોલનના વિરોધ હતા, ભાજપમાં હતા, એમને ટિકિટ આપી.